બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન અને 252 વૈષ્ણવની વાર્તા, એ બંને વચ્ચે જે આટલા વખત વચ્ચે જે ગેપ પડ્યો એનો મને ખૂબ ખેદ છે. નવરત્ન ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આજ્ઞા કરી છે બીજા શ્લોકમાં કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદર્શ જન. બ્રહ્મસંબંધ મંત્ર એનું અનુસંધાન નિત્ય કરવું જોઈએ. ભગવાન આ બ્રહ્મસંબંધ મંત્રનો ભાવાર્થ ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. આ જે બ્રહ્મ સંબંધના મંત્રનો અનુવાદ છે એમાં કોઈ એવી રીતે કેમ કહી શકે સામે ચાલીને કે લખો, હું જેમ કહું એમ કહો કે હું તમારો છું? તો આ જે સંવાદ છે, જે વૈષ્ણવ ગોવર્ધનનાથજીને કહે છે, તો આ સંવાદ કોણે તૈયાર કર્યો છે? મહાપ્રભુજીએ નથી કર્યો. તો આ તો સાક્ષાત ગોવર્ધનનાથજીએ કર્યો છે. તો આનો એટલા માટે તો કહ્યું શરૂઆતમાં કે સહસ્ત્ર પરિવત્સર, શરૂઆત જ કરી ત્યાંથી હજારો વર્ષોથી છૂટો પડેલો. એટલે આ જે ભાવ છે કે હું તમારો છું એની શરૂઆત થાય છે સહસ્ત્ર પરિવત્સરથી. એટલે હજારો વર્ષોથી છૂટો પડેલાનો અર્થ જ એ થયો કે ક્યારેક ભેગા હતા, અને જો ભેગા હતા તો કઈ કારણથી છૂટા પડ્યા. તો અત્યારે એ કારણનું મહત્વ નથી. અત્યારે મહત્વ છે કે હવે એ હજારો વર્ષોથી છૂટો પડેલો જીવ છું અને જે તાપ ક્લેશ ભૂલાયો છે. એટલે હવે હું મારું જે કંઈ પણ છે એ બધું આપને સમર્પણ કરું છું. હું તમારો છું. તો હું તમારો છું એવું લખાવનારા ગોવર્ધનનાથજી છે. તો ગોવર્ધનનાથજી જ્યારે લખાવે કે હું તમારો છું, ત્યારે આ ઘટના એવી થઈ ગઈ, ન ભૂતો ન ભવિષ્યતિ. આ કોઈ પહેલા પગથિયા ઉપર પગ મૂક્યા પછીની ઘટના નથી. સમગ્ર સૃષ્ટિમાં જેટલા પણ જીવો ભક્તિ માટે લાલાયિત થાય છે તો એમને પહેલા પગથિયે પગ મૂકવો પડે છે, જેમાં નવ ભક્તિ કહેલી છે. શ્રવણ, સ્મરણ, કીર્તન વળી શરૂ કરીને શ્રવણથી શરૂઆત થાય કે જો ભગવાનના ગુણ ક્યાંક ગવાતા હોય, કોઈ બેસી જાય અને એના કર્ણમાં એ શબ્દો ગયા, જો એને કડવા લાગે તો સમજવાનું કે હજી એનામાં પ્રવાહીપણું છે, અને જો એ મીઠા લાગવા લાગે તો સમજવાનું કે હવે એને પ્રભુની તડપ જાગી છે. એટલે આ પહેલું પગથિયું થયું. સ્મરણ, શ્રવણ, સ્મરણ, કીર્તન એમ કરીને જે નવદા ભક્તિના પ્રકાર કયા છે તે. અથવા એ લોકો માટે આ ગદ્ય મંત્ર નથી કે હું તમારો છું. એ લોકો કેવી રીતે કહી શકે કે હું તમારો? હજી તો એમને ભગવાનના ગુણાનુવાદમાં સાંભળવાની શરૂઆત કરી છે. તો એને કોઈ એમ કહી શકે ભગવાન કે બોલો ચાલો હું તમારો છું? ના. એને શું કરવા કે? એની સાથે સંબંધ જ એવો નથી તો એને કેવી રીતે કે? આ તો પહેલેથી સંબંધ છે. થોડોક સમય માટે કઈ કારણથી પડવાનું થયું તો અહીંયા તો ભલે હજારો વર્ષ થયા છે, પણ ઉપર થોડોક જ સમય થયો છે. એના પ્રમાણમાં આપેલા છે કે ઉપર અહીંથી બ્રહ્મલોક જાય વિનંતી કરવા રેવતી કન્યાને લઈને, એનો પિતા રાજા સૂર્યવંશી, અને ત્યાં ગયા પછી જાણે કે બ્રહ્મલોકમાં તો અત્યારે નાચગાન ચાલી રહ્યા છે,
તો મારે વિવેક રાખવો જોઈએ. તો એ વિવેક રાખવા માટે ઊભા રહે, બ્રહ્મલોકમાં ઊભા રહે. તો બ્રહ્મલોકની ઘડિયાળ કેટલી ઝડપથી, એ વખતે પૃથ્વીલોકની ઘડિયાળ કેટલી ઝડપથી ફરે છે એ પ્રમાણ ભાગવતજીમાં આવી ગયું. એ આવશે જ્યારે આપણે ભાગવતજીનો પ્રસંગ આગળ વધશે એમ આવશે કે એ સમય જ્યારે બ્રહ્મલોકમાં નાચગાન પૂરા થયા તો આ સતયુગમાં ગયા હતા, પ્રથમ મન્વંતરમાં ગયા હતા. કયા મન્વંતરમાં એ ખબર નથી મને, પણ 27 ચોકડી પસાર થઈ ગઈ, 27 ચતુર્યુગી. કેટલી સમયમાં આપણા અહીંયા 27 ચોકડી, ત્યાં કેટલા સમયમાં બ્રહ્માજીએ જે શ્રવણ કરી રહ્યા હતા એ પૂર્ણ થયું. અને પછી આ રાજાએ વિવેકથી અંદર જઈને કહ્યું કે મારી દીકરીને માટે યોગ્ય વર માટે હું આવેલો હતો આપની પાસે વિનંતી કરવા. એને ભૂતલ પર યોગ્ય વર મળ્યો નહીં, એટલે હવે આપ એને યોગ્ય વર મળે એના માટે આપ મને આંગળી ચીંધો, હું ત્યાં એને દઈ દઉં. તો બ્રહ્માજીને હસવું આવ્યું. બ્રહ્માજી કહે છે કે તમે આટલી બધી વાર ઊભા રહ્યા તો કે પણ શું થાય, તમારી એ નાચગાન ચાલુ હતા. તો કે જે પણ તમને ખબર છે અત્યારે નીચે શું સ્થિતિ છે, તમે અહીંયાના વિચારો છો કે અહીંયા આટલો સમય થયો, પણ નીચે તો 27 ચતુર્યુગી પસાર થઈ ગઈ. આ એક એવી ઘટના છે, એને એટલા માટે અહીંયા મેં અત્યારે વિસ્તાર કર્યો કે આપણા ઠાકોરજીને કોઈ નિષ્ઠુર ના ગણી લે. ભૂતલ પર પડવું પડ્યું છે, પણ ત્યાં સમય બહુ થોડો ગયો છે ને વળી પાછા આપણને યાદ કરી લીધા છે. અને આપે જ મહાપ્રભુજીને શ્રમ આપ્યો છે. મહાપ્રભુજીએ પણ ખુલ્લા ચરણે આ શ્રમ લીધો છે, અને શ્રમ લાગ્યો નથી મહાપ્રભુજીને, ભાર લાગ્યો નથી મહાપ્રભુજીને, થાક લાગ્યો નથી મહાપ્રભુજીને, કેમ કે આમાં ગોવર્ધનનાથજીની આજ્ઞા છે. અને આ જે ભૂતલ પર પ્રગટ થઈને આપે આપના જીવોને અંગીકાર કરવાનું શરૂ કર્યું, એમાં એ જ જીવોને પસંદ કર્યા, એ જ જીવોને શરણે લીધા કે જે ભૂતલ પર પડ્યા પહેલા લીલામાં હતા. નવાથી પ્રવેશ થઈ શકતો નથી. કરાવવા માટેનો પ્રયત્ન પણ કરી જોયો. વસુદેવદાસ છકડાને થયું કે હવે આટલા મોટા સમર્થ ગુરુ મળી ગયા છે તો સમર્થ ગુરુ તો કશું પણ કરી શકે, અને ખરેખર આપને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે. તો પૂર્ણ પુરુષોત્તમનો એક સ્વભાવ છે કે કર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્ય. એ ન થઈ શકે એવું હોય તો પણ કરી શકે છે, એવું વસુદેવદાસ છકડા જાણી ગયા. એટલે વસુદેવદાસ છકડાએ આપના મહાપ્રભુજીથી બ્રહ્મ સંબંધ પામ્યા પછી મહાપ્રભુજીને વિનંતી પણ ના કરી કે હું મારા માતા પિતાને લઈને આવું છું તો આપ સેવક કરશો. વિનંતી પણ ના કરી, સીધા જ માતા પિતાને કહે ચાલો. અને આ વાત બાજુવાળા જાણી ગયા, એ દૈવી હતા, ગોરજા સમરાઈ, એ કે અમે પણ આવીશું. કે આવો, પણ ભાવ હતો વસુદેવદાસનો માતા પિતામાં, અને સાથે લઈને ચાલ્યા. તો મહાપ્રભુજી કહે છે કે કેમ લઈને આવ્યા માતા પિતાને? તો કહે છે કે જેમ આપે મારો ઉદ્ધાર કર્યો, મને બ્રહ્મ સંબંધ આપ્યો, મને લીલામાં લઈ લીધો, એવી રીતે મારા માતા પિતાને લઈ લો ને કૃપાનાથ. મહાપ્રભુજી કે છે એમ ના લેવાય, આ લીલાના જીવ નથી. તો અહીંયા આપનું પૂર્ણ પુરુષોત્તમપણું પણ દેખાતું નથી, કેમ કે મૂળ આજ્ઞા પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણચંદ્રની છે. આપ તો આપના મુખારવિંદથી પ્રગટ થયા છો, એટલે સંપૂર્ણ આ બ્રહ્મ સંબંધનો જે મંત્ર છે એના પ્રગટ કરનારા એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર છે. અને શ્રી કૃષ્ણચંદ્રએ કહ્યું છે કે જેટલા લીલાના જીવ છે એટલાને પાછા લાવજો, અન્યથાનું શું કામ છે, ત્યાં શું કરશે ત્યાં જઈને? કારણ કે એમનું મન સંસારમાં પડેલા છે, જ્યાં છે ત્યાં જ રહેવાનું છે, એમને લાવીને કરવાના શું? આ ભાવ છે. અને પછી કહ્યું મહાપ્રભુજીએ કે ના, તારા માતા પિતા લીલાના જીવ નથી, હું એમને બ્રહ્મ સંબંધ નહીં આપું. હા, એમને નામ સંભળાવીશ, પણ નામ ના સંભળાવીશ તો પણ તારા કારણે એમનો ઉદ્ધાર થઈ જશે. પુષ્ટિ માર્ગનો આ મહિમા પણ કેવો છે કે પુત્ર કે પુત્રી જો વૈષ્ણવ પાકે તો એના માતા પિતાને પણ સદગતિ થાય છે. એ લોકોના માતા પિતા નામ લે કે ના લે, બે પ્રમાણ આપેલા. હમણાં જ મેં આ પ્રસંગ ગયો એમાં, આજે જ આવશે જે વરસાદ રોકે છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી દ્વારિકા પાસે, એમાં આવશે કે જેમણે સેવક થયા, વૈષ્ણવ થયા પછીના માતા છે એમની, એ સેવક થાય છે એટલે કે નામ પામે છે. સેવક એટલે બીજું કશું નહીં, નામ દેવી નથી એટલે નામ આપે છે, તો એનો ઉદ્ધાર થાય છે. અને પેલા 22માં જે પુરુષોત્તમ સ્ત્રી પુરુષ છે આગ્રાના,
એના માતા તો આસુરી છે, એ તો નામ પામવા તૈયાર નથી થતા, ઉપરથી આમની કંઠી ઉતારવા માટે એટલા પ્રપંચો કરે છે કે છેલ્લે કૂવો પૂરી દે છે. પણ તોય મહાપ્રભુજીએ કહ્યું ભલે નામ નહોતા પામ્યા પણ તમારા કારણે એમનો ઉદ્ધાર થશે. આ છે પુષ્ટિ માર્ગ. અને એમાં આપણે એમ માની લઈએ કે બધું બધા માટે છે, એવું નથી. કરતું બકરતું હોવા છતાં પણ મહાપ્રભુજીએ લીલાના જીવ સિવાય કોઈને અંગીકાર નથી કર્યા. તો આ જે 27 ચતુર્યુગી પસાર થઈ ગઈ અને પછી જ્યારે બ્રહ્માજી હસ્યા અને પછી ખરેખર એ લીલા થવાની જ હતી એટલે એવી થઈ હતી કેમ કે રેવતીજીનો લગ્નનો યોગ એ બલરામજી સાથે જ હતો. અને જ્યારે આ રેવતીજી પૂર્વજન્મમાં તપ કરી રહ્યા હતા ત્યારે આ રેવતીજી કોઈ સ્વરૂપવાન કન્યા હતી, એટલી સ્વરૂપવાન હતી કે દેવતાઓ પણ એની પાછળ પડી ગયા હતા. એમાં તો શ્રાપ પડ્યા હતા. એમાં તો આ શુક્રાચાર્યજીને એક આંખ ફૂટશે એ શ્રાપ જે ફૂટી પછી બલિ રાજાના સંકલ્પમાં બાધા થઈ ઉત્પન્ન, એવા ભગવાને જ ફોડી. એ ફોડવા પાછળનો શ્રાપ હતો એ આ રેવતીજીના પૂર્વજન્મનો, કેમ કે નજર બગાડી હતી એ કન્યા ઉપર જે બલરામજીના પત્ની થવાના હતા. પૂર્વજન્મમાં જે મને યાદ નથી રહ્યું, આવશે સુંદર પ્રસંગો બધા જ લઈશું ગર્ગ સંહિતામાં. એટલે તો એમને આંખ ફૂટી ગઈ, ફોડવી પડી ઠાકોરજીએ, કારણ કે શ્રાપ આપેલો, નજર બગાડી હતી. એટલા સુંદર હતા. ઇન્દ્રએ પણ નજર બગાડી હતી, એને પણ શ્રાપ આપેલો કે તારા શરીરમાં છિદ્રો થઈ જશે. એટલે તો એ અગસ્ત્યના ગૌતમ ઋષિના સ્ત્રીની પાછળ મોહિત થયા હતા. તો એ જે શ્રાપમાં બ્રહ્માજી આવી ગયો હતો નંબર શ્રાપમાં, એમનો એ રીતે નહોતો આવ્યો, દ્રષ્ટિ બગડી હતી એવી રીતે, પણ એમને એ રીતે આવ્યો હતો કે જ્યારે એમણે કહ્યું કે મને બલરામજીની પ્રાપ્તિ માટે મેં આ તપ કર્યું છે, જ્યારે તપ પૂર્ણ થઈ ગયું એમનું, ત્યારે બધા ભેગા થઈ ગયા આ લોકો, શુક્રાચાર્યજી, ઇન્દ્ર કે જે સૂર્યદેવ, બધા, સૂર્યદેવનો પણ આમાં નંબર છે, શનિદેવ, એમને પણ કહ્યું કે તારો પગ ભાંગશે, ત્યારે પગ ભાંગ્યો છે એવું કંઈક છે, બરાબર યાદ નથી રહ્યું પણ આવું જ છે. તો એ જે શ્રાપ છે એ બધો જ બલરામજીના પત્ની પૂર્વજન્મમાં જે હતા તેમણે આપેલા શ્રાપ છે. તો એ શ્રાપની અંદર આપને હવે જે તપ પૂર્ણ થયું પછી આ બ્રહ્માજી પ્રગટ થયા, કહે છે માગી લો તમે જ્યાં માટે આટલું આકરું તપ કર્યું છે એ શું જોઈએ છે. તો કહે છે કે મને બલરામજીથી મારા વિવાહ થાય, એટલે કે શેષથી મારા લગ્ન થાય, અનંત ભગવાનથી. એટલે બ્રહ્માજી એવું કહ્યું કે એ તો અત્યારે સંભવ નથી, કેમ કે જ્યાં સુધી પ્રાગટ્ય ના થાય ત્યાં સુધી તો આ કેવી રીતે થાય. એટલે એ વખતે કહ્યું કે હું તમને શ્રાપ આપું છું હવે. તો બ્રહ્માજીને પરસેવો છૂટી ગયો એટલા તપોવિધિ છતાં એ. અને પછી બ્રહ્માજીએ કહ્યું કે એવું ના કરશો, હું સમાધાન કરું છું તમારું. એટલે જે સમય જવાનો હતો 27 ચતુર્યુગીનો, એ સમય હવે તો એ આપ રેવતીજી જે હતા પૂર્વજન્મમાં, કે આ રેવતીજી તરીકે તપ કર્યું હશે કદાચ, તો એ હવે એમને સહન થાય એવો ન હતો. એટલે એમને આવી રીતે વિકલ્પ કર્યો કે એમને બ્રહ્મલોક બોલાવ્યા અને 27 ચતુર્યુગીને એમણે સમયને પસાર કરાવડાવી દીધો. અને પછી એમને હવે કીધું કે જાઓ નીચે, અત્યારે હમણે જ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ ભૂતલ પર પ્રગટ થયા છે, લીલા કરી રહ્યા છે, હજી હમણે જ દ્વારિકા નગરી વસાવી છે, અને હવે તમે લગ્ન માટે આ કન્યા એમને સોંપી દો. કેટલું સચોટ પ્રમાણ છે આપણા પુરાણોમાં કે જ્યારે એ રાજા અને એની દીકરી આવ્યા રેવતી, ત્યારે રેવતી તાડ જેવા હતા. કેમ કે આ તો 27 ચતુર્યુગી પહેલા સતયુગનું સ્વરૂપ છે એમનું. સતયુગમાં જે સ્વરૂપ છે એની ઊંચાઈ છે તાડ જેવી, કેટલા બધા ફૂટ ઊંચા હતા. બધા હસવા લાગ્યા કે આ કન્યા તમને આપે છે, તમે લગ્ન કેવી રીતે જોડી જામશે. પણ બલરામજી તો શેષ છે, અનંત ભગવાન છે, આપ જાણે છે. એટલે આપે આપના હસ્તને એવો લાંબો કર્યો હળથી, એટલો ઊંચો કર્યો, અને પછી આપે એમના મસ્તક ઉપર રાખી અને સહેજ આટલું કર્યું અને સીધા જ આ બધી લીલા કરી. પણ ટૂંકમાં અત્યારે દ્વાપરમાં જેટલું શરીર સજોડે શોભે એવું રાખવાય એટલું કરી દીધું. અને પછી આ રેવત રાજા જે હતા, જે એમની દીકરીને લઈને આવ્યા હતા, એ ચાલી ગયા. એટલા ઊંચા કે લોકો જોઈને ભાગે. એ ચાલી ગયા બદ્રીનાથ જંગલમાં તપ કરવા, અને પછી આપની ગતિ કરી લીધી. આ પ્રસંગોને જેને શ્રદ્ધા છે, જેને પૂર્વજન્મમાં ભક્તિ કરેલી છે એ જ માણી શકે. બાકી તો અત્યારના નાસ્તિકોની જેમ જેમ તેમ બકતા ફરે છે. તો આ જે
આપણા જે ગોવર્ધનનાથજીએ જે કૃપા વિચારી છે એ ફક્ત લીલારા જીવો માટે વિચારી છે, એટલે આપણે હક દઈને કહી શકે છે કે હું તમારો છું. છેલ્લે આવે છે જે બ્રહ્મસંબંધ મંત્રમાં, ગદ્ય મંત્રમાં, કે હું તમારો છું. એટલે આમાં હવે ખરેખર તો કોઈ સાધન કરવાનું નથી. એટલા માટે પુષ્ટિ માર્ગમાં કોઈ સાધન કરવાનું નથી કે તમે અહીંયા સ્કૂલમાં દાન આપશો એટલે તમને આવતા જન્મમાં એ બધું પાછું મળશે. આવું આપણા પુષ્ટિ માર્ગમાં નથી કે વૈષ્ણવનું દ્રવ્ય ભેગું કરી વૈષ્ણવને આપવાથી મહાપ્રભુજી રાજી થઈ જશે અને પુષ્ટિ માર્ગમાં અમે લોકોએ વૈષ્ણવોની સેવા કરી ગણાશે. તો વૈષ્ણવોની સેવા કરવાનું આવી રીતે પણ મહાપ્રભુજીએ કહ્યું નથી. મહાપ્રભુજીના સિદ્ધાંતોને અવહેલના કરીને પોતાના મનગઢત રીતે જે કોઈ પણ અત્યારે ઘટનાઓને અંજામ અપાઈ રહ્યા છે એનું પરિણામ તો દરેકના શિરે છે પોતપોતાના. પણ આપણે આપણા લાભમાં, આપણા ભાગ્યમાં શું ખાટવાનું છે, તો એ તો અત્યારે જે આપણે કહ્યું બ્રહ્મસંબંધ મંત્રમાં કે સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ. આખો શ્લોક નહીં લઈ શકું, મારા ગુરુજીની આજ્ઞા છે એટલે હું એમને હૃદયને ઠેસ પહોંચે એવું કાર્ય નહીં કરી શકું. ખૂબ કૃપાળુ છે, ખૂબ સરળ હૃદય છે, ખૂબ દોષોની તરફ દ્રષ્ટિ ન કરી સહન કરનારા છે. બહિર્મુખ વાતાવરણની અંદર વૈષ્ણવો જ્યારે આપના બાળકોને મળવા આવે ત્યારે એવા તલ્લીન થઈ જાય એ બાળકોમાં કે અમારા આચાર્ય ચરણને પૂંઠ કરી દે, તોય અમારા આચાર્ય ચરણના મુખ ઉપર એ જ સૌમ્યતા. પણ અમે ના સહન કરી શકીએ અને અમારે બોલવું પડે કે જરા સાવધાન, જરા આમ થાવ, જરા સરખા થાવ, જરા અમન્ય રાખો. તો આવા વાતાવરણમાં અમારા આચાર્ય ચરણ મહારાજ શ્રી બ્રજેશ કુમારજી સુંદર સૌમ્યતાથી બિરાજી રહ્યા છે. હું તો માનું છું કે આ સ્થિતિ અત્યારે જે નવું જનરેશન છે એમાં ઘરે ઘરે હશે. અને ઘરે ઘરે એટલે કે વલ્લભકુલના બધા જ ઘરોમાં આ સ્થિતિ હશે કે હવે અમે તો જે કરીએ છીએ આમ કરી નાખ્યું ને તેમ કરી નાખ્યું, તમે તો શું કર્યું? હસવું આવે. અમારા આચાર્ય ચરણના ગુણગાન જો કોઈક વાર હું કરી રહ્યો હતો, એકવાર મને યાદ છે, અને હસવું આવી ગયું. જેમ કોઈ એમ કહે કે ગોપીઓ તો શ્રી કૃષ્ણને કેટલો પ્રેમ કરે છે, એની કેટલી સેવા કરે છે, અને એ સાંભળીને તેમ કંસને હસવું આવે. કેમ કે કંસની આજુબાજુ બેઠેલા બધા તો એવું જ ઈચ્છે છે, એવું જ વિચારે છે કે કંસે જેટલા યજ્ઞો કર્યા, ખરેખર વેદોક્ત રીતે કંસે યજ્ઞો બધા કર્યા છે, બહુ લોકોને લેવડાયું છે, એટલે જ દાન પૂન કરે એ જ સૌથી શ્રેષ્ઠ એવું માનનારો વર્ગ હતો આખો કંસની આજુબાજુમાં. એટલે જ્યારે કૃષ્ણની સેવા કરનારી ગોપીઓ રંચક સેવા, પણ એ સેવા જ મૂળ સુધી પહોંચતી હતી, કેમ કે શ્રી કૃષ્ણને લેવડાવતી હતી. અને આ જે કંસ છે એ લેવડાવતો તો એ પોતાનો સિદ્ધિ થાય, પોતાની કીર્તિ થાય, પોતાનું પુણ્ય વધે, પોતાનો આ જન્મ સુધરે, એના માટે પોતે તો કરતો ને બધાને કરાવતો. એટલે એને એમ જ થઈ ગયું હતું કે આ તો કઈ નથી કરતી, અને એના વખાણ કર્યા. એટલે મેં એક વખત આચાર્ય ચરણના વખાણ જ્યારે મારા પાસે મોકો મળ્યો, મને જ્યારે આપ બિરાજેલા હતા સભામાં, અને મને પણ માઇક એ વખતે મળતું, હવે તો બધું બંધ થઈ ગયું. હવે તો મને એકાદશીના વચનામૃત મૂકવાની પણ આજ્ઞા નથી, કોઈ પોસ્ટ મૂકવાની આજ્ઞા નથી. એ પણ અમારા મહારાજશ્રીના કહેવાથી નહીં, પણ મહારાજશ્રીના આત્માજોના કહેવાથી. તો મને એનો અફસોસ પણ નથી. મહારાજશ્રીને શ્રમ ના પડે, મારો તો આ જ ધ્યેય હોય ને. એ વખતે એ તો હતું માઇક મારી પાસે, અને મેં મારા આચાર્ય ચરણના જે અલૌકિકપણાનો મને ભાવ આવ્યો એટલે મેં એના વખાણ કર્યા. તો ત્યાં આ બિરાજેલા એવા આપના દ્વિતીય આત્મજને હસવું આવી ગયું. મેં કહ્યું ને અત્યારે કે જ્યાં કંસ કરી રહ્યો છે એને એમ જ છે કે મેં સર્વશ્રેષ્ઠ કર્યું છે. અત્યાર સુધી મેં જેટલા પણ યજ્ઞો કર્યા, લોકોને લેવડાયું, ખવડાયું, દાન પૂર, સ્કૂલો, જેટલું પણ કર્યું ફેરી ફરીને બધે આ મેં કર્યું છે. અમને તો ક્યાં કશું કર્યું છે? આ ઉગ્રસેન હોય, ઉગ્રસેન કંસના પિતા એટલે ઉગ્રસેન, પણ ઉગ્રસેન એ પ્રભુના ભક્ત છે, એટલે તો પ્રભુએ એમને ગાદી પર બેસાડીને નીચે ઉભા રહ્યા. ભક્ત ઓળખાતા નથી. જે સિદ્ધિવાળા હોય છે, પ્રસિદ્ધિવાળા હોય છે, જે જાકમ જોડવાળા હોય છે, એ લોકો જ સમાજમાં ઓળખાય છે. જે સાચા ભક્ત છે એ તો દીન છે, એને શું લેવા દેવા સિદ્ધિ સાથે? તો હસવું પડ્યા જ્યારે આવી રીતે મેં આપનો એ પ્રાગટ્ય દિવસ હતો એ દિવસે, અને મેં જે શબ્દો લીધા એમાં હસવું આવી ગયું. આપને એ સ્થાને આપ જ્યાં બિરાજેલા હતા, આપના દ્વિતીય આત્મા છે, શું આકરો ઘા મેં ઝીલ્યો છે. શું કરી શકીએ? આમાં કશું ના થાય. આમાં તો આ એક જ આપણે ભાવ રાખવાનો કે જ્યાં વાતાવરણ બહિર્મુખ છે ત્યાં કદી પણ નહીં જવું જોઈએ. બહિર્મુખ એટલે કોને કહેવાય? જ્યાં મહાપ્રભુજીના સિદ્ધાંતથી બધા ઉપરવટ થઈ ગયા છે,
તે સ્થાન બહિર્મુખ કહેવાય. હવે એમના નજીકના સેવકોને તો માથે લખાયેલું દુઃખ છે તો ભલે જાય ભોગવે, એની ચિંતા આપણે નહીં કરવાની, પણ આપણે શિકાર નહીં થવાનો અને આપણે આ જ આનંદ લેવાનો જે આ બ્રહ્મ સંબંધ મંત્રમાં કહ્યો છે કે જે તાપ ક્લેશનો આનંદ ભૂલાયો છે એ આનંદ અમને ક્યારે મળશે. અને પ્રભુ જરૂર કૃપા કરે છે. જ્યારે મૂળ આપણે મહાપ્રભુજીના સિદ્ધાંતને પકડીને બેસીએ છીએ અને સિદ્ધાંતને પકડવા માટે હરિરાયજીએ પણ શિક્ષાપત્રમાં એ જ આજ્ઞા કરી છે કે કશું ના થાય, તમારી પાસે સેવાય ના થાય, સત્સંગે ના થાય, પણ તમે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણ કમલમાં દ્રઢ આશ્રય કરી રાખશો એટલે તમે સમજજો કે બધું સિદ્ધ જ છે. કોઈ સાધનથી કશું થવાનું નથી. પુષ્ટિ માર્ગમાં શેક્યો પાપડ કોઈ ભાગી શકવાનું નથી. અને હવે તો વલ્લભ જ થઈ ગયા છે. તમે જાઓ ક્યાંય પણ તો એમના જ ચિત્રો, વલ્લભનું સ્થાન જ ગયું, વિઠ્ઠલનું સ્થાન જ ગયું. મેં વિઠ્ઠલનું ચિત્રજી મુકાવવા માટે મારા મનોરથ કર્યો તો એ વખતે મારી પાસે દ્રવ્ય હતું તો મને ના પાડી દીધી કે ના, અમારા જે આત્મા છે એ પોતે જ બેઠેલા હતા દ્વિતીય કે ના, અમારે તો યાહી મેં વલ્લભ, યાહી મેં વિઠ્ઠલ, અહીંયા કશું નહીં, જે છે અમારા બરોબર છે, અમારા ચિત્રાજી છે અને જે છે એ બરોબર છે. ટૂંકમાં બીજું અમારાથી વધારે ના બોલાયું, કંઈ બોલ્યા નથી, પણ આ જ વસ્તુ કહી હતી. અને ખરેખર હોવા જોઈએ વલ્લભ વિઠ્ઠલના. કલ્પ શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભયે, પારન પાવત શેષ શ્રી વલ્લભ, પારન પાવત શેષ. શ્રી गोवर्धननाथ की जय हो, श्री गोविंद घाट की जय हो, वल्लभाधीश की जय हो, गुसाई जी परम दयाल की जय हो, वल्लभ की जय हो.